આપણા જીવનની અંદર એપ્લાય કરી, જો આપણે એને આત્મસાત કરીશું તો જીવન ભગભગી ઉઠશે. ગાંધીજી એવી વાત કરતા હતા કે બ્રહ્મચર્ય અને સત્યાગ્રહ એ ખરેખર મારા જીવનની અંદર આ બે વસ્તુ અતિશય અગત્યની છે. આ ગાંધીજી ના શબ્દો રહેલા છે. એટલા માટે દોષો જીતાઈ ગયા હોય, સ્વભાવ જીતાઈ ગયા હોય તો પણ કોઈ દિવસ નારદજીની જેમ મનનો વિશ્વાસ ન કરો. મન તમે દબો આપે. એટલા માટે એ થશે. એનું એક બહુ સુંદર વાક્ય છે, પ્રસિદ્ધ વાક્ય રહેલું છે. A mind says lot of things in summer but does not recall them in winter. ત્યારે આપણને એવું લાગે કે મારું મન જીતાઈ ગયું છે, પણ મન એક ક્ષણ પછી શું કરશે એ નક્કી નથી. એટલે ક્યારેય મનનો આપણે વિશ્વાસ ના કરો. સાત સમુદ્રની એક લહેર और मन की लहर अनेक, कोई एक हरिजन उगड़ा डूबी नाव अनेक, કેટલાય ડૂબી ગયા. એટલે દેવ અદેવ જે લોકોએ મનનો વિશ્વાસ કર્યો એ બધા ડૂબેલા છે. એટલે નારદજી અહીંયા આગળ આસક્ત થઈ ગયા. શિવ ગણો માફી માંગે છે. નારદજી શિવ ગણોને કહે છે કે તમે રાક્ષસો તો થશો, પણ શિવજી બીજા સ્વરૂપે તમારું રક્ષણ કરશે અને તમારો ઉદ્ધાર કરશે અને પુનઃ તમને શિવલોકની પ્રાપ્તિ થશે. નારદજીએ આશીર્વાદ આપી દીધા બંનેને. હવે ભગવાન શિવજી એના પ્રાકટ્યનું અહીંયા આગળ વર્ણન કરી રહેલા છે. ભગવાન શિવ પ્રગટ થવાના છે. આપણે સવારે વાત કરીને આમ તો શિવ કેવા જન્મ, શિવના માતા પિતા કોઈ છે નહીં. એટલે શિવજી પ્રગટ થાય છે આ લોકની અંદર. ક્યાં પ્રગટ થાય છે તો અહીંયા આગળ એની કથાનો આરંભ કરી રહેલા છે. આજના આ ઉત્સવના યજમાનશ્રી પણ છે. અને આ શિવજીનું પ્રાકટ્ય થશે ત્યાર પછી અંતે જયારે આપણે આરતી કરીશું તો આરતીની અંદર એક ભાવના કરવાની છે કે આજે ભગવાન બહાર પ્રગટ થયા છે. એ જ શિવજી, એ જ ભગવાન આપણા હૃદયની અંદર પણ પ્રગટ થવા જોઈએ. તો એની કથાનો પ્રારંભ કરતા કહે છે કે પાદ્મ કલ્પની અંદર બ્રહ્માના માનસ પુત્ર એવા પુલસ્ત્ય ઋષિ, એના વિશ્રવા નામના પુત્ર, એના વિશ્રવણ અને એના કુબેર, આ એ લોકોની પરંપરા રહેલી છે. અને કુબેરજી એક વખત કાશીની અંદર શિવલિંગ બનાવી અને તપ કરતા હતા. કુબેરજી એટલું અદ્ભુત તપ કરતા હતા કે એનું તપ નિહાળી અને ભગવાન શંકર અને પાર્વતીજી બંને કૈલાસ પર્વતની અંદર વિરાજમાન છે. આ કુબેરજીનું તપ નિહાળી અને ભગવાન શંકરને ઈચ્છા થઈ ગઈ કે મારે આ લોકની અંદર પ્રગટ થવું છે અને બધાને દર્શન આપવા છે. એટલે ભગવાન શંકર આજે આ લિંગમાંથી પ્રગટ થવાનો હવે સંકલ્પ કરી રહેલા છે અને ધીરે ધીરે પોતાના કૈલાસ ધામમાંથી હવે પૃથ્વીલોકની અંદર પધારી રહ્યા છે. વાતાવરણ આખું બદલાઈ ગયું. લિંગમાંથી પ્રગટ થવાના છે. જે લિંગ આજે કુબેરના ખોળાની અંદર રહેલું છે અને કુબેરજી જબરદસ્ત તપશ્ચર્યા કરી રહેલા છે. ભગવાન આવવાના થયા. આખું વાતાવરણ મંગલમય બની ગયું અને વૃક્ષો બધા પાંદડાઓની ખંજરી આમ વગાડે છે. જાણે પ્રકૃતિની અંદર આજે એક દિવ્યતા છવાઈ ગયેલી છે. આકાશની અંદર બધા દેવતાઓ પોતપોતાના વિમાનની અંદર બેસી અને આ શિવજીનું જે પ્રાકટ્ય થવાનું છે એ પ્રાકટ્ય નિહાળવા માટે આવી રહેલા છે. અને કાશીની ઉપર બધા વિમાનો છવાઈ ગયા છે. કાશી શિવની નગરી ગણાય. આજે પણ હિન્દુસ્તાનની અંદર વારાણસી કાશીનો ખૂબ મહિમા રહેલો છે. એને આ કિનારા ઉપર એની બાજુમાં ગંગા જેવી પવિત્ર નદી વહી રહેલી છે. તો ભગવાન શિવ પોતાના કૈલાસ ધામમાંથી હવે કાશીની અંદર પોતે પ્રગટ થવાના છે અને કુબેરજીના ખોળાની અંદર આજે લિંગ રહેલું છે. અને જેવા ભગવાન પોતાના વિમાનમાં બેઠા, ત્રિલોકની અંદર રહેલા બધા દેવતાઓ છે એના મન પ્રફુલ્લિત થઈ ગયા. સમગ્ર ભૂમંડળની અંદર જ્યાં જ્યાં અગ્નિકુંડો હતા ત્યાં આગળ અગ્નિ સ્વયં પ્રજ્વલિત થવા લાગ્યો
અરે પશુ પંખીઓ બોલવા લાગ્યા અને તમરાઓનો અવાજ આવવા લાગ્યો અને કોયલનો મધુરો કંઠ, આ મધુરો કંઠ ત્યાં આગળ લોકોને સંભળાવા લાગ્યો. અને આજે દેવતાઓ વાંસળી વગાડે છે અને વાંસળીનો અવાજ દરેકને ગમે છે. પોતપોતાના વિમાનમાં બેસી અને દેવતાઓ વાંસળી વગાડે છે, કારણ કે વાતાવરણ મધુરું છે. અને એવા મધુરા વાતાવરણની અંદર આજે ભગવાન શંકર અને પાર્વતીજી બંને ધીરે ધીરે આવી રહેલા છે. અને આ બાજુ કુબેરની તપશ્ચર્યા ખૂબ વધેલી છે અને કુબેરને દર્શન આપવા માટે ભગવાન હવે ઉદ્યત થયા અને એ લિંગમાંથી સાક્ષાત ભગવાન શંકર પ્રગટ થયા. બોલો ઉમાપતિ મહાદેવની, શંકર ભગવાનની. ભગવાન શંકર કાશીની અંદર કુબેરના લિંગમાંથી જ્યારે પ્રગટ થયા એ વખતે કુબેરજીને ખૂબ ખૂબ આનંદ થઈ ગયો. અને ભગવાન શંકરની સાથે પાર્વતીજી પણ ત્યાં આગળ પધારે છે. અને પાર્વતીનું રૂપ નિહાળી અને કુબેરજી બોલવા લાગે છે કે અહો, આનું કેટલું અદ્ભુત રૂપ છે, આની અંદર લાવણ્ય કેટલું ભરેલું છે. આવું જ્યારે કુબેર બોલે છે એ વખતે પાર્વતીને ગમતું નથી અને પાર્વતીજી કુબેરજીની સામે જુએ છે. અને જેવું પાર્વતીજીની સામે જુએ છે એટલે કુબેરનું ડાબુ નેત્ર ફૂટી ગયું. ડાબુ નેત્ર જ્યાં ફૂટ્યું એ વખતે કુબેરજી એકદમ ક્ષોભીલા થઈ ગયા. જાણે એને લાગ્યું કે મારાથી કંઈક દ્રોહ થઈ ગયો લાગે છે. અને પાર્વતીજી શિવજીને કહે છે કે આ કેમ મારું રૂપ એની પ્રશંસા કરી રહેલો છે, આ કોઈક દુષ્ટ લાગે છે. ત્યારે શંકર ભગવાન પાર્વતીજીને કહે છે કે આ દુષ્ટ નથી, આ તો તમારો દીકરો છે. આ તો દુષ્ટ નથી, તમારો દીકરો છે. તમારું રૂપ, તમારો પ્રેમ, તમારું સૌભાગ્ય અને તમારી સંપત્તિ, આ એને આજે વખાણ કરી રહેલો છે, તમારો પુત્ર. અને પછી પાર્વતીજી એને પોતાના પુત્રના રૂપમાં સ્વીકાર કરે છે. શંકર ભગવાન કુબેરજીને કહે છે કે આ તારી માતા છે, આ તારી માતા રહેલી છે. તું આજથી હવે યક્ષોનો રાજા બનીશ અને જે દાન ભંડાર છે એનો તને અધિપતિ સ્થાપું છું. સૌથી વધારે સંપત્તિ તારી પાસે રહેશે. કુબેરની પાસે ધન ભંડારો ક્યારેય ખૂટતા નથી. અને તે ખૂબ તપ કર્યું એટલે તારી ઉપર હું પ્રસન્ન થયો છું. અને આજથી હવે હું તારો પિતા તો છું પણ મિત્ર પણ બનીશ અને તને અલકાપુરી આપું છું. એટલે એ અલકાપુરી નગરી ભગવાને કુબેરને આપી અને કહ્યું કે બાજુમાં હું રહીશ કૈલાસમાં. અલકાપુરી ને કૈલાસપુરી આ બે પુરી બાજુ બાજુ છે. અલકાપુરીનો રાજા કુબેર અને કૈલાસપુરીના રાજા ભગવાન શિવ બંને બાજુ બાજુમાં રહે છે. પાર્વતીજી આ કુબેરજીને ક્ષમા આપે છે અને કહ્યું કે તારું એક નેત્ર એ ફૂટી ગયું છે, તેથી લોકો તને એક નેત્રના નામે ઓળખશે અને તું ખૂબ પ્રખ્યાત થઈશ અને તું કુબેર થઈશ. આખા વિશ્વની અંદર તારી પ્રસિદ્ધિ થશે અને લોકોની પાસે ધન સંપત્તિ ખૂટી જશે પણ તારો ખજાનો ક્યારે ખૂટશે નહીં. પાર્વતીજી પણ એને આશીર્વાદ આપે છે, શિવજીએ પણ એને આશીર્વાદ આપ્યા. અને આ ચરિત્રની સમાપ્તિ કરતા ભગવાન શંકરનું પ્રાકટ્ય થયો. જો માતા પિતા કોઈ નથી, પ્રગટ થયા અને કુબેરને ભગવાન શંકર શું કહે છે કે કુબેર, તે ખરેખર તપ કર્યું. જે લોકો તપ કરે એને જ સંપત્તિ મળે. તપ એટલે કે પુરુષાર્થ, તપ એટલે સાધના, તપ એટલે કંઈક સહન કરવું. જો આટલું તમે કરો તો જ ખરેખર સંપત્તિ પ્રાપ્ત થાય.